ભરૂચ શહેરના પ્રવેશદ્વાર સમાન કસક ગરનાળામાં ભારે વાહનોના પ્રવેશને અટકાવવા માટે થોડા દિવસો પૂર્વે સ્થાનિક ધારાસભ્યના હસ્તે જ લોખંડની એંગલ હાઇટ ગેજનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. તેને આજે વહેલી સવારે એક બેફામ ડમ્પર ચાલકે તોડી પાડતા ચકચાર મચી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર કસક ગરનાળામાં ઊંચા વાહનો ફસાઈ જવાની સમસ્યાના કાયમી ઉકેલ માટે આ એંગલ લગાવવામાં આવી હતી, પરંતુ આજે વહેલી સવારે એક ડમ્પર ચાલકે નિયમોને નેવે મૂકી પૂર ઝડપે ગરનાળામાં પ્રવેશવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન ડમ્પર લોખંડની મજબૂત એંગલ સાથે ધડાકાભેર અથડાયું હતું. ટક્કર એટલી જોરદાર હતી કે એંગલ તૂટીને સીધું ડમ્પરની કેબિન અને પાછળના ભાગ વચ્ચે ફસાઈ ગયું હતું, જેને કારણે ડમ્પર આગળ વધી શક્યું નહોતું અને ત્યાં જ અટકી ગયું હતું. વહેલી સવારે થયેલ આ અકસ્માતનો અવાજ એટલો પ્રચંડ હતો કે આસપાસના રહીશોને ફાળ પડતા ઘરની બહાર દોડી આવ્યા હતા. રસ્તાની વચ્ચોવચ્ચ ફસાઈ જવાને કારણે વાહન વ્યવહાર ખોરવાયો હતો અને નોકરી ધંધા પર જનાર લોકો માટે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યો હતો અને ક્રેનની મદદથી ફસાયેલ વાહન હટાવવાની તેમજ ટ્રાફિક હળવો કરવાની કામગીરી હાથ ધરી હતી. ગણતરીના દિવસોમાં સરકારી મિલકતને થયેલ આ નુકસાન અંગે સ્થાનિકોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે.